હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. તો આજે હતો મારા બ્લોગનો પહેલો દિવસ. સૌથી પહેલાં મેં ઝાડુ માર્યો, પછી મેગી ચાય બનાવી, પછી ચા નાસ્તો કરવા બેસી ગયા. રોટલી, ચટણી, મેગી, ચાય, સન્ડેનો નાસ્તો. તારક મહેતા જોતાં જોતાં ચાય નાસ્તો કર્યો. થોડાક વાસણ હતા, સે વાસણ કર્યા મેં. પછી વાસણ કરીને હું હાલી ગઈ હતી મારા કાકાના ઘરે. ત્યાં પૂરી કરાવી થોડીક, પછી જમવા બેસી ગયા. પછી આવી મારી બિલાડી, પછી આ છું હું આ સાંજનો મોસમ. પછી પીધી ચાય, પછી લાગી ગઈ રાતની ખાવાની તૈયારી કરવા. જે બનાવ્યા હતા મેં વેજ પુલાવ અને મસ્ત તીખા તીખા ચટપટા પુલાવ. ઘણા બધાને પુલાવ પણ કે, અમારા અહીંયા વધારે ખારી વાત કે. પછી હું લાગી ગઈ બનાવવા માટે. કુકર ચડાવ્યો. પછી મેં નાખ્યું એના અંદર રાઈ, જીરો, લીલા મરચાં, લીમડો, પછી ડુંગળી નાખી, બટેકા નાખ્યા, ટમેટાં નાખ્યા, મસ્ત વઘાર કર્યો, એકદમ તતડાકતો વઘાર. પછી આને થોડીક વાર એમ જ મસ્ત તેલમાં રાખી દીધો કે લાટ થઈ જાય, એકદમ મસ્ત પાકી જાય. લાલ મિરચી પાવડર, મીઠું, હળદર મિક્સ કરીને જો કેવી ગ્રેવી લાગી છે, એકદમ લાલ તીખી તીખી. પછી નાખ્યા મેં ચોખા નાખીને મેં હલાવ્યો મસ્ત ચોખાને. પછી પાણી નાખીને મેં કરી દીધું કુકરને બંધ. પછી થોડીક વારમાં થઈ ગઈ. જો કેવા મસ્ત લાગે છે, છૂટા છૂટા એકદમ મસ્ત ધુઆંદાર. પછી મેં જોયો લાફ્ટર શેફ. બ્લોગ અહીંયા સમાપ્ત થયો. સારું લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો.